તો હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું અમારા નવા એક વિડીયોમાં. ઘણા સમયથી આપણે વિડીયો ઉતાર્યો નથી, પાછા આપણે ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહે છે. તો પાછા આપણે આવી ગયા છીએ, કમબેક કર્યું છે પાછું. માઇક નવું લીધું, તમે જોઈ શકો છો. એટલે માઇક લેવા છે ભાઈ આપણે 10,000 વાળું પાછું. એટલે માઇક છે આપણે ડિજિટેકનું મસ્તીનું. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ વાડીમાં પ્રેક્ટિસ કરવા. તો આપણે જોઈએ કેવી પ્રેક્ટિસ થાય છે, કેવી નથી થતી. તમે જોઈ શકો છો અત્યારે કેમ જયદીપ આપણે સાવરકુંડલામાં પ્રેક્ટિસ પહેલા નંબરે આવ્યા હતા બરસી ભેગમાં. પછી આને શું કહેવાય એ તો મને કઈ ખબર નથી. ચક્ર. આ જયદીપભાઈ નું છે ને અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન આવ્યું. કોંગ્રેચ્યુલેશન જયદીપભાઈ. હા, અમરેલી ચક્ર પેકમાં અને આરા બરસી પેકમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. હા, આપણે જયદીપભાઈ ચક્રમાં ને બરસીમાં બે, એટલે બરસી એટલે પાલા પેકમાં પણ એનો પહેલા નંબર આવ્યો હતો. હવે એ જવાના છે નડિયાદ. તો ગાઈસ અત્યારે પ્રેક્ટિસનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો, વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે જોઈએ હવે. વિડીયોમાં તમને આગળ બતાવશું પટ્ટીથી આપણે માપીએ છીએ પાછા કેટલા મીટર થાય છે. વિડીયોમાં બનાવી રહેજો. તો ગાઈસ તમે જોઈ શકો છો આ પટ્ટી છે. હવે આપણે માપવાનું છે કેટલી આગળ ગઈ છે, કેટલા મીટર ઘા કરી છે. તો અહીંયા પડ્યું છે એટલે આવ્યું છે, એટલે ઘા થઈ છે. આ છે આપણી ચક્ર. આ ચક્ર તમે જોઈ શકો છો અહીંયા સુધી આવ્યું છે. તો આપણે માપી. તો ગાઈસ કંઈક આવો વ્યૂ છે અત્યારે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત વ્યૂ છે. અત્યારે આપણે પ્રેક્ટિસનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. પ્રેક્ટિસ કરવાની બહુ જ મજા આવે છે અહીંયા. તો ગાઈસ અત્યારે આપણે જયદીપભાઈ પાછું ફેંકે છે ચક્ર ફેંક. હવે એને જવાનું છે નડિયાદ. તો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં જરાક જણાવજો. અને અમારી ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખી દેજો. એ તમે જોઈ શકો છો. એ ગાઈસ અહીંયાથી પડ્યું છે કંઈક. તો આપણે માપી લઈએ કેટલું ચક્ર ફેંકાણું છે. અહીંયા પડ્યું છે અને અહીંયા પડ્યું છે આપણે ચક્ર. એટલે અહીંથી માપવાનું રહેશે આપણે. તો ગાઈસ તો આપણે માપીએ છીએ કેટલું પડ્યું છે. તો ગાઈસ આપણે જોઈ શકો છો તમે 60 છે એટલે 28 ને 28.5 મીટર છે. તો ગાઈસ અહીંયા આપણે 28 મીટર છે. એટલું ઘા કર્યું છે, 28.5 મીટર ઘા કર્યું છે ગાઈસ. તો સારું કહેવાય. તો ગાઈસ આપણે આજે ભાઈ અત્યારે આપણે ફેંકી રહ્યા છે રેડજીભાઈ વાઘેલા. એમ કહેવા માંગે છે કે અત્યાર સુધી એ આપણે ફની મુમેન્ટમાં રાખે છે, જોઈ શકો છો. આપણે આ ભાઈ ડ્રીમ તો બતાવી જો આવડા સીઆરપીએફ નું જોઈ શકો છો ગાઈસ. આ ભાઈ આપણે એમ કહે છે કે અત્યાર સુધી હું આમ નોર્મલ ઘા કરતો, હવે હું તમને હાસી તાકાત બતાવું. કોમેન્ટમાં જય હિન્દ થઈ જાય સીઆરપીએફ ના જવાન માટે. આ છે દીવાના આર્મી ગાઈસ. એની હાલ જોવો તમે, એકદમ ચરમ આવે છે. આમ જો કમાન્ડો પેસ જોવો તમે, સીઆરપીએફ કમાન્ડો. આપણે રવિભાઈ આપણે આટા ફેરા આશીર્વાદ. હા, આટા ફેરા ના આશીર્વાદ. તો ગાઈ હવે આપણે આ ભાઈ એમ કે છે આ ગાયરો થોડીક પાછા રહેવા દો ભાઈ. હવે તો આપણે જોઈએ છે હવે સિરિયસ ઘા કરી છે. પેલા રમતું કરતા તમે સિરિયસ ચક્ર. મારા અંદાજે કે તમે કોમેન્ટ આમાં વિડીયોમાં જોજો. મારા અંદાજે એ ભાઈ ઘા કરશે તો એ પૈસા ચડાવ્યો બાપ. આ ઘરે જવો થાય મોટા મોટા સિંધી નો લાગે. આ મળે એ આયા નો આવો કે એટલે કે મોબાઈલ ની વાહ મારા ગયા. આમ જો તો કરે છે સામે ઓલું તમને ઝાડ દેખાય જો. આ ઝાડ તે ઝાડ ની ટોચ માં જઈને બેસી ગયું. ઝાડ ની ટોચ ઉપર જઈને બેસી ગયું છે. જો અત્યારે પાછળ બધા આવે છે. જયદીપભાઈ સિરિયસ ઘા કર્યો છે. કેટલો ઘા કર્યો એ માપવાનું છે આપણે. તો અહીંયા પડ્યું છે ગાઈસ, તમને બતાવું. જો અહીંયા પડ્યું છે
એ માપી લઈ જાવ કેટલું થાય છે હવે આ સિરિયસ ઘા કર્યો છે જોઈ પણ કઈ 30 મીટર ઉપર તો નહીં જ હોય ક્યાં છે 30 નિશાન મીટર હશે નિશાન ક્યાં છે 30 કે 31 મીટર સુધી હશે એનાથી વધારે તો લાગતું નથી આવો કઈક માહોલ છે જો તો જયદીપભાઈ વ્યૂ કેવો છે 29 મીટર છે ભાઈ બસ ગાઈસ 30 મીટર ને જો 29 મીટર જ ઘા છે ચરકાઈ ગયો આ બટકી ગયો આમ. બટકી ગયો આ બટકી ગયો આ બટકી ગયો તો ગાઈસ આપડા કુશલભાઈ હું BSF CRPF જિંદગી જ બટકી ગઈ આમ NSG. CRPM જો આપણે હા જો હવે આપણે ભાઈ લોદર ઘા કરે છે આપડા લોદર હવે ઘા થોડોક કરે છે. મોઢેથી હા. તો હકેલ લાવ ની ઘા કરે છે એટલે. હા એ હવે એને મેં એ હકેલી જ લેવાનું હોય ને ગાય તમે જોઈ શકો છો હવે આપણે કુશલભાઈ ઘા કરે છે આ જો ગાય અહીં કૂવો છે આ કૂવામાં ન હોય છે ને તારું નકર દવડ્યા લાવી ને એ મારે કે ખોપડી તો ગાય ઘા કરવાનું બદલે પડી જવાય છે એ વાય મારા જયલાન આગુ વહી ગયો ને તો જયલાન બિચારાને દુઃખ થાય થોડું એટલે હું કાન જ કરતો શરીરને શાક ગરમ થવા દો ને તો થાય એમ કેવા માંગે છે શરીરને થોડું ગરમ થવા છે થાકી જો આપણું કામ નહીં તારે આપણે રહેવા દઈએ આપણું કામ નહીં મિથુનભાઈ આપણું કામ નહીં આ બધા જયદીપભાઈ નું કામ લ્યો જયદીપભાઈ ને આપણે નંબર લેવાનો છે નડિયાદ ત્યાં પેલો નંબર આવી જાય એટલે જયદીપભાઈ પાર્ટી દઈ દે એટલે વાહ વાહ જેવું પછી મોજે મોજ પાલટી તો આ બધી મોહ માયા કહેવાય. જો ગાય આ ઓલા બધાને કેમ કે છે એમ જો એલા ભાઈ હાલ ને કરી દે સુઈ જા. આ ખીસડ ખાયાવ એ પૈસા સરો તો ભૂલાઈ ગયું એ ગાય આમ તમે જોઈ શકો છો એ આગળ 500 મીટર ઘા કીધી આગળ પટિયું ઘા એ ખોક 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 ક્યાં ઘા કર્યું ક્યાં જોયેલા અરે ગાય હાથમાં છે હું યાર એ સાલા હું લેતો તો સ્ટેપ લેતો તો સ્ટેપ પણ ટેપ તો ઓલા ભાઈ વીટવે છે આમે ટેપ ક્યાં લીધી તે આને જોઈજે તો લે એ ગાઈસ આમ તમે જોઈ શકો સમજે ને ઓ માય ગોડ ઓ માય ગોડ એ યા વાય મારા ના એ ગાઈસ તો લ્યો ભાંગી નાખ્યું લ્યો કે એટલે મને એક તો પગ માં દુખે તો ગાઈસ આ તો આપણો આજનો પ્રેક્ટિસ નો વિડિયો તો કેવો લાગ્યો કોમેન્ટ માં બતાવજો તો ફરી મળીએ પાછા નવા વિડિયો સાથે તો નવા વિડિયો આવતા રહેશે કન્ટિન્યુ તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ જય માતાજી જય શ્રી રામ બાય બાય